ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષ જેલની સજા થઈ હતી, જેમાં 17 દિવસના બાળક સાથે ગઈકાલ જેલમાં ગયેલી માતા શકુંતલાબેનના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન બલિરામભાઈ કાલુસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહેવાસી હલગામ ટેકરા ફળિયું તાલુકો સાગબારા જિલ્લો નર્મદાને કલમ 34 અને કલમ 149 અન્વયના ગુનામાં તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 વ્યક્તિઓને રાજપીપળાની સેશન્સ કોર્ટે સજા કરી હતી, જે 17 દિવસના બાળક સાથે ગઈકાલ સુધી જેલમાં હતા। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આપના વકીલો દ્વારા 17 દિવસના બાળકની માતાને રાહત આપવાની રજૂઆત થઈ હતી, જે અન્વયે ગુજરાત હાઈકોર્ટ બાળકીના માતા શકુંતલાબેન બલિરામભાઈ વસાવાના કોર્ટે જામીન મંજૂર કરી તેમને રાહત આપી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા ખાતે સેશન્સ કોર્ટે તારીખ 23/6/2026ના રોજ રાજપીપળાની નર્મદા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો, જેમાં શકુંતલાબેન બલિરામભાઈ વસાવા કે જેમને સાથે 15 દિવસનું નાનું બાળક પણ હતું, તેમને પણ રાજપીપળા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કર્યા હતા। ત્યારબાદ નાની બાળકી સાથેની માતાને જેલમાં મોકલવા બાબતે તમામ પક્ષે સહાનુભૂતિ જોવા મળી હતી, જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। તેમને રાહત આપવાની માંગ સાંસદ મનસુખ વસાવા ભાજપ સહિત આપ દ્વારા પણ માંગ થઈ હતી, જે બાબતે આજે ગુજરાતી હાઈકોર્ટ બાળકીના માતાના જામીન મંજૂર કરી રાહત આપી છે।